જય શ્રી રામ। હું ડોડિયા મહેશ ધોરણ 9 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા છે। આજે હું તમને ઘણા લાંબા સમયથી થઈ રહ્યો એવો સૂર્ય નમસ્કાર યોગ વિશે યોગના ફાયદા વિશે કહીશ। સૂર્ય નમસ્કાર એ ઘણા લાંબા સમયથી થઈ રહ્યો છે અને સૂર્ય નમસ્કાર કરતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે સૂર્ય નમસ્કાર કરતી વખતે આપણે આપણું મુખ હંમેશા પૂર્વ દિશામાં જ હોય, કારણ કે તેના કારણે સૂર્યનો પ્રકાશ આપણા શરીર ઉપર સારી રીતે પડે અને તેની ઉર્જા આપણા શરીરમાં સારી રીતે ગ્રહણ થઈ શકે તે માટે ત્યારબાદ સૂર્ય નમસ્કારના ફાયદા જોઈએ તો આપણા હૃદયની રક્તવાહિનીઓ સારી રીતે તેનાથી કામ કરી શકે છે। હૃદય રોગ જેવા ભયંકર રોગો થવાની સંભાવના સાવ ઓછી થઈ જાય છે, કારણ કે સૂર્ય નમસ્કાર કરવાથી આપણા હૃદય સારી રીતે ધબકી શકે છે અને તે સારી રીતે કામ કરી શકે છે। ત્યારબાદ જોઈએ તો આપણા શરીર માટે યોગ એ ખૂબ જ સૂર્ય નમસ્કાર એ ખૂબ જ મહત્વનો યોગ છે, કારણ કે સૂર્ય નમસ્કાર કરવાથી આપણું શરીર ખૂબ સારી રીતે કાર્ય કરી શકે છે, જ્યારે આપણા કરોડરજ્જુ તથા આપણા બીજા ઘણા બધા અંગો તેનાથી સ્થિતિસ્થાપક બને છે અને આપણે રોજે રોજ સૂર્ય નમસ્કાર કરવો જોઈએ। અસ્તુ 2 3 4 5 6 7 8 9 10 11 12। મારું નામ ચૌહાણ અર્ચના છે। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા છે। બુદ્ધ પદ્માસન, પશ્ચિમોત્તાનાસન, ચક્રાસન, ધનુરાસન, ગરુડાસન, સર્પાસન, મયુરાસન,